ચાલાક શિયાળ અને આળસુ શિયાળ. એક જંગલમાં બે શિયાળ પતિ પત્ની રહેતા હતા. પત્ની શિયાળ જ્યાં ચાલાક, ચતુર અને ચપળ હતી, ત્યાં જ તેનો પતિ શિયાળ આળસુ હતો. સાંભળો જી, હવે ઉઠો ને, કેટલું ઊંઘ કરશો? તે તેને ઉઠાડતી હતી, પણ તેના પર કશી જ અસર થઈ રહી ન હતી. અરે, આપણે ખાવાનું શોધવા પણ જવાનું છે, તમે ઉઠતા કેમ નથી? શું બોલે છે? તે ઉઠ્યો અને હાંફવા લાગ્યો. મને આરામની બહુ જ જરૂર છે. જો કેટલો થાકેલો છું, મારો શ્વાસ પણ ફૂલાય છે. પણ તમે તો કેટલાય કલાકોથી સૂઈ જ રહ્યા છો, તો પછી શેનો થાક? સૂઈ તો રહ્યો હતો, પણ મને જે સપનું આવ્યું તેમાં હું સતત 2 કલાક ભાગતો રહ્યો. હે? તે ફરીથી આંખો બંધ કરીને સૂઈ ગયો અને શિયાળ પત્ની એકલી જ શિકાર કરવા નીકળી પડી. સાંજે જ્યારે તે પાછી આવી ત્યારે પણ તે સૂતો જ હતો. હવે ઉઠશો કે હજુ પણ સૂવાનો ઈરાદો છે? પતિ શિયાળને જેવી જ માંસની સુગંધ આવી ત્યાં તે તરત જ ઊભો થઈ ગયો. લાવ, ક્યાં છે ખાવાનું? જલ્દી આપ. અને પછી શિયાળ પત્નીએ તેને માંસનો મોટો ટુકડો આપી દીધો, જે તે શિકાર કરીને લાવી હતી. પછી બંને જણા મજાથી ખાવા લાગ્યા. વાહ, કેટલું સ્વાદિષ્ટ માંસ છે, મજા આવી. ખાવાનું ખાધા પછી પત્ની શિયાળ બોલી, ચલો હવે થોડું ફરી લો, સવારથી ઊંઘી જ રહ્યા છો. અરે, તે જોયું નહીં કેટલું બધું માંસ ખાધું છે? એને ખાવામાં કેટલી મહેનત લાગી. હું તો થાકી ગયો. હવે મને આરામની સખત જરૂર છે. આમ કહીને તે ફરીથી સૂઈ ગયો. હાય રામ, કેવો પતિ મળ્યો છે મને! સૂતા સૂતા થાકે છે અને કઈ જ કામ નહીં. મારા તો નસીબ ફૂટી ગયા. બીજે દિવસે સવારે જ્યારે તેઓ સૂતા હતા ત્યારે તેમના ઘરે વાંદરા બાબા આવ્યા. ભિક્ષામ દેહી દેવી, ભિક્ષામ દેહી. તેનો અવાજ સાંભળીને બંને ઊંઘમાંથી જાગી ગયા. અરે, તમે તો કોઈ સિદ્ધ બાબા લાગો છો. આવો બાબા, આવો, તમારું સ્વાગત છે. પત્ની શિયાળે વાંદરા બાબાને ઘરમાં બોલાવ્યા અને તેમને બેસાડીને કહ્યું કે, બાબા, તમે અહીં જ બેસો, હું તમારા માટે ખાવાની વ્યવસ્થા કરું છું. આમ કહીને તે ત્યાંથી જતી રહી. પતિ શિયાળ વાંદરા બાબા સાથે બેસીને ગપ્પા મારવા લાગ્યો. થોડી વાર પછી પત્ની શિયાળ પોતાની સાથે કેળા, સફરજન અને દાડમ લઈને આવી. આ લો વાંદરા બાબા, આશા છે કે તમને આ ફળ ખૂબ ગમશે. કેમ નહીં બેટા, અમે અવશ્ય ખાઈશું. એમ કહીને વાંદરા બાબા તો ફળ ખાવા લાગ્યા. પતિ શિયાળ તેની સામે લાલચ ભરી નજરે જોવા લાગ્યો. જ્યારે તેમણે ખાવાનું ખતમ કર્યું ત્યારે તે ઊભો થયો. ખૂબ જ સારું ખાવાનું હતું બેટા. હું તને મારી પ્રાર્થનાઓમાં હંમેશા યાદ કરીશ. હવે હું જાઉં છું. અરે, એમ કેવી રીતે બાબા? તમે તો સિદ્ધ બાબા લાગો છો. અમને કંઈ આપ્યા વગર જ જતા રહેશો? કંઈક વરદાન આપો ને અમને. સારું, બતાય, કયું વરદાન જોઈએ તને? હું ઈચ્છું છું કે મારે જીવનભર કોઈ કામ જ ના કરવું પડે. હા, આરામથી ઘરે બેસીને ખાધા કરું, ક્યારેક કોઈ જ કમી ના પડે. સારું બચ્ચા, હું તને વરદાન આપું છું કે તારી આ ઈચ્છા જલ્દી પૂરી થશે. હવે હું જાઉં છું. આમ કહીને વાંદરા બાબા ત્યાંથી જતા રહ્યા. થોડી વાર પછી તેમની આગળ ધુમાડો થયો અને તેમાંથી એક ભયાનક રીંછ રાક્ષસ પ્રકટ થયો. બચાવ, યમરાજ લેવા આવી ગયા. હું યમરાજ નથી શિયાળ. હું તો વાંદરા બાબાએ આપેલું વરદાન પૂરું કરવા આવ્યો છું. આજથી તમારે કોઈ કામ નહીં કરવું પડે. તમારા બતાવેલા બધા કામ હું પૂરા કરીશ. અરે વાહ, હવે તો મજા જ આવી જશે. પણ એક શરત છે. એક કામ પત્યા પછી તમારે મને તરત બીજું કામ આપવું પડશે. જો તમારી પાસે મારા માટે કંઈ કામ નહીં હોય તો મારીને હું હાલત ખરાબ કરી નાખીશ. સાંભળો જી, હવે આગળ કંઈ પણ થઈ શકે છે. અરે, તું ચિંતા ના કર, કંઈક ને કંઈક કામ હું તને બતાવતો રહીશ. આમ કહીને શિયાળે રીંછ રાક્ષસને કહ્યું કે, જાઓ અને મારા માટે સિંહનું તાજું માંસ લઈને આવ. એકદમ તાજું માંસ. સાંભળતા જ તે રાક્ષસ ગાયબ થઈ ગયો અને થોડી જ વારમાં ઘણું બધું સિંહનું માંસ લઈને આવી ગયો. અરે વાહ,
સુગંધથી જ ખબર પડે છે કે તાજું માંસ છે. એને ખાતા પહેલા મને બીજું કામ આપ, નહીં તો ખબર છે ને શું થશે. અરે બતાવું છું ભાઈ. એક કામ કર, આ જંગલમાં મારા 3 દુશ્મન છે, હાથી, હરણ અને વરુ. તું તેમને એટલા હેરાન કરી નાખ કે તેમને તેમની નાની યાદ આવી જાય. આ સાંભળીને રીંછ રાક્ષસ ગાયબ થઈ ગયો. બંને શિયાળ તાજું માંસ ખાવામાં લાગી પડ્યા. હજુ તેમણે અડધું જ માંસ ખાધું હતું કે ત્યાં રાક્ષસ આવી ગયો. તમારું કામ થઈ ગયું છે માલિક, હવે મને કોઈ નવું કામ આપો. અરે આ શું મુસીબત છે યાર. કામ છે કે નહીં, કે પછી હું તમને પીટવાનું ચાલુ કરું. અરે ના, મારી પાસે કામ છે, બહુ કામ છે, સાંભળ. હવે શિયાળે તેને ફાલતુ કામ બતાવવાનું શરૂ કર્યું. તેની પાસે આખા જંગલની સફાઈ કરાવી. જે ઝાડ રસ્તામાં આવતા હતા તેમને ઉખેડી નખાવ્યા. તળાવની ગંદકી પણ સાફ કરાવી અને તેની પાસે બીજા ઘણા બધા કામ પણ કરાવી લીધા. અરે મેં શું મુસીબત લઈ લીધી. મેં તને ગુફા સાફ કરવા માટે મોકલ્યો છે, હમણાં જ તે સાફ કરીને આવી જશે. હવે મને કોઈ કામ યાદ નથી આવતું. હવે મારી પિટાઈ કરવાથી કોઈ રોકી નહીં શકે. જ્યાં સુધી હું તેને કોઈ કામ નહીં કહું તે મને મારતો જ રહેશે. આ બધું તમારી આળસના કારણે થયું છે. બિચારા વાંદરા બાબા ખાલી ખાવા માટે આપણા ઘરે આવ્યા હતા અને તમે જબરદસ્તી તેમની પાસે આવું વરદાન માંગ્યું. અરે મને મારી ભૂલનો પછતાવો થઈ રહ્યો છે. હવે તે મને પીટશે અને જ્યાં સુધી હું મરી જઈશ ત્યાં સુધી શાંત નહીં રહે. મને વચન આપો કે આજ પછી ક્યારેય આવી આળસ નહીં કરો. હંમેશા મહેનત કરીને શિકાર કરશો અને ફક્ત રાત્રે જ ઊંઘશો. અરે હું તને આ બધા વચન આપું છું, પણ હવે તેનો શું ફાયદો. આવતાની સાથે મને પીટવાનું શરૂ કરશે. જ્યારે જીવ જ ના હોય તો વચન કેવું. તેની ચિંતા તમે ના કરશો. આજે હું તને કામ બતાવીશ. થોડી વારમાં જ રીંછ રાક્ષસ પ્રગટ થયો. મેં ગુફાની સફાઈ કરી નાખી, હવે બતાવો મારે બીજું કામ શું કરવાનું છે. આ વખતે હું તને કામ કહું છું, ધ્યાનથી સાંભળજે. આપણા જંગલમાંથી જે નદી પસાર થાય છે તારે તે નદીમાંની બધી જ માછલીઓ ગણીને બતાવવાની છે. અરે બાપરે, માછલીઓની ગણતરી? હા, જલ્દી જા અને કામ ચાલુ કર. ગણતરીમાં જરાય ભૂલ ના પડવી જોઈએ. સારું, જાઉં છું. આમ કહીને રીંછ રાક્ષસ ગાયબ થયો. હા, તને લાગે છે કે આ કામ તે નહીં કરી શકે? થઈ જ ના શકે. રીંછ રાક્ષસ નદીમાં ઉતર્યો અને માછલીઓને ગણવાનું કામ શરૂ કર્યું. માછલીઓ આમ તેમ ભાગતી. ઘણી બધી માછલીઓ તો એક સરખી દેખાતી. અરે આ કામ તો બહુ અઘરું છે ભાઈ, પણ શું કરે, કરવું જ પડશે. આમ કહીને તેણે માછલીઓ ગણવાનું અશક્ય કામ શરૂ કર્યું. આ બાજુ પતિ શિયાળ સુધરી ગયો અને તેણે આળસ કરવાનું છોડી દીધું અને પત્ની શિયાળ જેવું કામ કરવાનું શરૂ કર્યું. રીંછ રાક્ષસ આજે પણ તે તળાવમાં માછલીઓ ગણવાનો પ્રયત્ન કરે છે, પણ તે ક્યારેય સફળ નહીં થાય.